ગોંડલમાં વિદેશી દારૂ વેચતા શખ્સ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। ગોંડલના પાંજરાપોળમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે। 1077 બોટલ વિદેશી દારૂ જપ્ત કરાયો છે। 6.37 લાખથી વધુનો વિદેશી દારૂ સ્ટેટ મોનિટરિંગ સેલે જપ્ત કર્યો। ભગીરથ ખાચર અને આવેશ શેખ નામના શખ્સને ઝડપી પાડ્યા છે। આ ગુનામાં 4 આરોપીઓ હાલમાં ફરાર છે। 2 વાહન સહિત સ્ટેટ મોનિટરિંગ સેલે કુલ 15.4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। તો જે કાર્યવાહી કરવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે, શું વધુ વિગત હાર્દિક? જી સંધ્યા, ગઈકાલે રાજકોટના જે ગોંડલ શહેર છે ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જે 6 લાખથી પણ વધુની કિંમતનો વિદેશી દારૂ જે ઝડપી પાડવામાં આવ્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલને જે છે બાતમી મળી હતી કે ગોંડલ શહેરના જે પાંજરાપોળ વિસ્તાર છે ત્યાં દારૂનું કટિંગ થઈ રહ્યું છે, અને આ સમયે જે પોલીસ છે ત્યાં પહોંચી હતી અને તેમને સ્થળ પરથી 2 શખ્સને ઝડપી પાડ્યા હતા। આ ઉપરાંત 2 વાહન સહિત કુલ 15 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ત્યારે અહીંયા સવાલ એ ઉભો થાય છે કે જે ગોંડલ શહેરની અંદર જ આ કાર્યવાહી થતી હતી, તો ગોંડલ શહેર પોલીસ કેમ આ સમગ્ર બાબતે અજાણ હતી, તે પણ એક સૌથી મોટો સવાલ છે ઉઠી રહ્યો છે। જી સંધ્યા। જી, આપનો આભાર। જામનગરમાં સ્ટંટબાજો સામે પોલીસની લાલાખ। યુવકોને જાહેરમાં સ્ટંટ કરવો ભારે પડ્યો છે। શહેરના નાગનાથ ગેટ વિસ્તારની આ ઘટના છે। જાહેર રસ્તા પર ટ્રાફિક વચ્ચે સ્ટંટ કરીને વિડીયો પોસ્ટ કર્યો। વિડીયોના આધારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી। પોલીસે કાયદાનું ભાન કરાવીને માફી પણ મંગાવી છે। હવે અમે બાઇક ઉપર સ્ટન્ટ કરીશું નહીં અને ટ્રાફિક નિયમો નહીં તોડશું। હવે અમને માફ કરો। તો સ્ટંટબાજી કરવી નબીરાઓને ભારે પડી છે। પહેલા રોફ જમાવતા હતા અને ત્યારબાદ તેઓએ માફી પણ માંગવી પડી છે। તો આ રીતે જાહેર રસ્તા પર સ્ટંટ કરવા, નારેબાજી કરવી, લોકોના જીવ જોખમમાં મૂકવા, પોતાનો પણ જીવ જોખમમાં મૂકી રહ્યા છે। પરંતુ રોફ જમાવવા માટે આ પ્રકારના વિડીયો બનાવવા અને ત્યારબાદ પોસ્ટ કરવા આ યુવકોને હવે ભારે પડ્યા છે। અનેક વખત આ રીતે દ્રશ્ય સામે આવે છે, પોલીસ કાર્યવાહી કરે છે, માફી મંગાવે છે, પરંતુ તેમ છતાં પણ બીજા યુવકો પણ આ પ્રકારના વિડીયો બનાવતા જોવા મળે છે। સવાલ એ છે કે કાયદાનો કોઈ ડર નથી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, સ્ટંટબાજી કરવી યુવાનોને ભારે પડી। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરમાં અવારનવાર જે સ્ટંટબાજો છે તે ક્યાંકથી ક્યાંક બાઇક ઉપર પોતે એ પ્રકારે વાહન ચલાવતા હોય છે કે તેના વિડીયો બનાવવા, જે સ્ટંટ કરવા અને અન્ય લોકોને જીવ છે તે જોખમમાં મૂકે તે પ્રકારની જોખમી સવારીઓ છે તે જોવા મળતી હોય છે। જે પ્રકારે મોડી સાંજનો સમય હતો અને જામનગરથી જે નાગનાથ ગેટ એટલે કે રાજકોટ રોડ તરફ જતો જે રસ્તો છે તે સર્કલ છે, સર્કલ પાસે જ જે 2 યુવકો છે તે યુવકો પોતાની બાઇક લઈ અને જીવ જોખમીમાં મૂકી અને અન્યના લોકો જે છે રાહદારીઓ છે એમને પણ અડચણરૂપ થાય તે પ્રકારે નારેબાજી કરતા, જે બાઇક છે તે બાઇકમાં સ્ટન્ટ કરતા હતા અને આ સમગ્ર જે ઘટના છે તે ઘટનાનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું હતું। જે પ્રકારે જે બાઇક ચાલકો છે એમની સાથે અન્ય યુવકો પણ એમને પ્રોત્સાહન આપતા હતા અને વિડીયો બનાવતા હતા। આ સમગ્ર ઘટના જ્યારે પોલીસને ધ્યાનમાં આવી ત્યારે આ બંને યુવકો અને તેની સાથેના જે યુવકો છે તેમને ઝડપી અને આઈડેન્ટિફિકેશન કરી અને પોલીસ સ્ટેશને લવાયા હતા। ત્યારબાદ તેમની વાહન છે તે ઠેકાણે લાવવા માટે, જેની શાન છે તે ઠેકાણે લાવવા માટે પોલીસે છે તે કાયદાનો દંડો ઉગામ્યો હતો અને આ યુવકોએ માફી પણ માંગી છે। પરંતુ આ પ્રકારે અવારનવાર કેટલાક જે નબીરાઓ છે તે ભાન ભૂલી અને લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે અને જે સ્ટંટબાજી કરતા હોય છે તેના પર પોલીસે લાલાખ કરી છે। પરંતુ આ લાલાખને અંતે પણ આવા પ્રકારના કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે। તે લોકો માટે પણ હાનિકારક કહી શકાય અને રસ્તે જઈ રહેલા લોકો માટે પણ આ લોકો છે તે આફત પેદા ત્યારે આ પ્રકારે હવે કાર્યવાહી છે તે થઈ રહી છે। સંધ્યા। જી, આપનો આભાર। બાળકોને 2 વ્હીલર પર બેસાડતા હોય તો સંભાળજો। તમારી એક ભૂલ બાળક પર ભારે પડી શકે છે। માતા પિતા માટે લાલ બત્તી સમાન ઘટના છે। પાર્ક કરેલી ચાલુ સ્કૂટીને બાળકીએ રેસ આપી દીધી અને ચાલુ મૂકેલી સ્કૂટી 9 વર્ષની બાળકીએ દોડાવી પણ દીધી। રાજસ્થાનના જોધપુરની આ ચોંકાવનારી ઘટના છે। અકસ્માતની ઘટનામાં બાળકી ઘાયલ થઈ છે। સમગ્ર ઘટનાના ધ્રુજાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા છે। તો વાત એમ છે કે પિતા પોતાના પુત્ર પુત્રીને શાળાએથી પરત લાવ્યા હતા અને ત્યારે પિતાએ ચાલુ સ્કૂટી રાખી અને ઉતરી ગયા,
પુત્રને નીચે ઉતાર્યો, પરંતુ પાછળ બેસેલી 9 વર્ષની પુત્રીએ ચાલુ સ્કૂટીને રેસ પણ આપી દીધી. આગળ પૂરપાટ ઝડપે એ સ્કૂટી ચાલીને ટકરાઈ ગઈ અને બાળકી નીચે પડી અને દબાઈ ગઈ. વડોદરામાં નશામાં ધૂત મહિલા કાર ચાલકનો કહેર. મહિલાએ શ્રમિકોના ઝૂંપડામાં કાર ઘુસાડી દીધી છે. સારાભાઈ કેમ્પસ પાસે નશામાં ધૂત મહિલા કાર ચાલકનો કહેર જોવા મળ્યો છે. સદનસીબે મોટો અકસ્માત ટળી ગયો છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અકસ્માત કરનાર મહિલાને ગોરવા પોલીસે ઝડપી પાડી છે. વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. તરસાલી બાયપાસ રોડ પર હિટ એન્ડ રન. ડમ્પર ચાલકે 2 વ્હીલર ચાલકને અડફેટે લીધા અને અકસ્માતમાં એકનું મોત થયું. એક ઘાયલ છે. ગઈકાલે રાત્રે તરસાલી બ્રિજ પાસે આ ઘટના બની. ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ભાગી ગયેલ ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરતમાં ડિંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના છે. અજાણ્યા વાહન ચાલકે મહિલાને અડફેટે લીધી છે. ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું છે. હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અકસ્માત બાદ મોપેડ ચાલક ફરાર થઈ ગયો. બંને બહેનો રોડ ક્રોસ કરી રહી હતી અને ત્યારે અજાણ્યો વાહન ચાલક અડફેટે લઈ લે છે. ફરાર થઈ ગયો હતો. ડિંડોલી પોલીસે બનાવને લઈને તપાસ શરૂ કરી છે. તો હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતની આ ઘટના છે. રોડ ક્રોસ કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યો વાહન ચાલક મહિલાને અડફેટે લે છે, જેના સીસીટીવી સામે આવ્યા છે. ડિંડોલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના. છોટાઉદેપુરમાં આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી હસ્તગત કરવા તમામ પક્ષો ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અને નસવાડીના ડુંગર વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ અને ક્વાંટ તાલુકાના સંભવિત જીએમડીસી રેડ અર્થ પ્રોજેક્ટના મુદ્દે રાજકારણ ગરમાયું છે. જે આદિવાસી બહુલ વિસ્તારોમાં સંભવિત વિસ્થાપનની ચિંતા વચ્ચે તમામ રાજકીય પક્ષો આ મુદ્દાને હથિયાર બનાવી રહ્યા છે. શાસક પક્ષ પ્રોજેક્ટ ન આવવાનો દાવો કરે છે, તો વિપક્ષ સર્વેના આધારે પ્રશ્નો ઉઠાવી રહ્યો છે. બે પ્રકારની વાતો કરીને લોકોને ગુમરાહ કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે. કોઈ હાઇડ્રો પાવર આવવાનો છે. હાઇડ્રો પાવરનું કોઈ પણ સ્ટેશન બને એટલે અનેક લોકો વિસ્થાપિત થવાના છે. હું આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મહિનો પણ વિસ્થાપિત થવાનો નથી. અમે આ યોજના બનાવવાના પણ નથી. અહીંયા મંત્રી આવ્યા હતા 3 દિવસ પહેલા. એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી, એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી. ત્યારે સાથીઓએ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો. એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું, આ એ જ કાગળ છે, એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે, જેમણે નોટિફિકેશનની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ આંબા ડુંગરની આજુબાજુના 28 ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે. તો કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ હાઇડ્રો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારનો વિષય હોવાનું કહી ગુજરાત સરકાર દ્વારા પ્રોજેક્ટ બંધ કર્યાના દાવાને ખોટો ગણાવ્યો. તેમણે સર્વે અને સંભવિત વિસ્થાપનની વાત કરી છે. સરકાર પાસે પરિપત્ર રજૂ કરવાની માંગ કરી છે. પરિણામે આ બંને પ્રોજેક્ટો ચૂંટણી પૂર્વે મુખ્ય રાજકીય મુદ્દા બન્યા છે અને ત્યારે આ મુદ્દો કોને ફળે છે તે જોવું રહ્યું. હાઇડ્રો પ્રોજેક્ટ એ ભારત સરકારનો હાઇડ્રો પ્રોજેક્ટ છે, ગુજરાત સરકારનો નહીં. હાઇડ્રો પ્રોજેક્ટ માટે જે સ્થિતિ સર્જાઈ છે અને એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ગુજરાત સરકારના મંત્રીશ્રી એવું કહેતા હશે કે અમે એને બંધ કર્યો છે. બંધ ભારત સરકાર કરે તો બરાબર છે. ગુજરાત સરકાર એમાં કરી શકતી નથી. એનું સર્વે પણ થઈ ગયું છે, કેટલા ગામડા પણ જાય છે. પતંગ રસિયાઓ માટે સારા સમાચાર. ઉત્તરાયણમાં પવનને લઈને અંબાલાલનું અનુમાન છે. ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે. સવારે 7 થી 11 વાગ્યા સુધી પવનની ગતિ સારી રહેશે. મહેસાણા અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે. મહુવા, ગાંધીધામ, જામનગરમાં સારો પવન રહેશે. દરિયા કિનારે પવનની ગતિ 13 કિલોમીટર રહેવાનું અનુમાન છે.
સુરતમાં આંચકાના પવનની ગતિ રહેશે 26 કિલોમીટરની આસપાસ રહેશે. તો પતંગ રસિયાઓ માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે. 15મી જાન્યુઆરીએ સવારમાં પવનની ગતિ ઓછી રહેશે. દિવસ દરમિયાન પવનની ગતિ વધઘટ થતી રહેશે. પતંગ રેસવા માટે પતંગ ચગાવવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હશે. તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે. મહેસાણામાં પણ 9 કિલોમીટરથી 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે. ગાંધીધામમાં પવનની ગતિ વધારે છે. જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા છે. સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા છે. બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં, અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર, અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે. પરંતુ વિન્ડ ગર્ડ્સ કેટલાક ભાગોમાં, એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે. તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે. પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે. એટલે એકંદરે આ ગતિ સારી રહેશે. તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ સવારે ઓછી અને